પણ જે સિલેબસ છે એ પ્રમાણે આપણે જોઈ લઈએ તો જે પ્રોબેશન ઓફિસર છે, બરાબર, તો એવું નથી કે ગુજરાતમાં જ છે, દરેક રાજ્યમાં પ્રોબેશન ઓફિસરની ભરતી થતી હોય છે અને એમાં જે ફોર્મ્યુલા છે લગભગ સરખું હોય છે. તો જે આપણે ગુજરાતમાં જે પ્રોબેશન ઓફિસરની ભરતી થવાની છે તો તમે પાર્ટ 1 ને પાર્ટ બીમાં એના જે સિલેબસ છે એને ડિવાઈડ કરે છે. ડિટેલમાં સિલેબસ નથી આપ્યું એ લોકોએ હાલ, પણ જે બે પાર્ટ છે, પાર્ટ એ અને પાર્ટ બી, તો પાર્ટ એ અને પાર્ટ બીમાં તમારે મિનિમમ 40 માર્ક્સ લાવવાના છે. ઓકે, તો પાર્ટ એ 60 માર્ક્સનો છે, બરાબર. તો આપણે જોઈએ એ કઈ બુક્સ તમે વાંચી શકો છો, પ્રિફર કરી શકો છો. તો પહેલું જે તાર્કિક કસોટી પાર્ટ એમાં એના 30 માર્ક્સ છે. તો તાર્કિક કસોટી અને ગાણિતિક કસોટી બંનેના 30 દુ 60 માર્ક્સ છે. ઓકે, તો અહીંયા તમે કિરણ પબ્લિકેશન તાર્કિક કસોટી માટે વાંચી શકો છો. કિરણ પબ્લિકેશનની બુક આવે છે, RS અગ્રવાલ આવે છે, એ સિવાય પણ ઘણી બધી છે. હું તમને આ બે કહું છું, બરાબર. એ સિવાય તમને કોઈ આઈડિયા હોય સારી તો તમે કોમેન્ટ બોક્સમાં જાણો તો બીજા મિત્રોને પણ કામમાં આવશે. પરંતુ આ બે તમે લાવી શકો છો, કિરણ પબ્લિકેશન અને RS અગ્રવાલ તાર્કિક કસોટી માટે. ગાણિતિક કસોટી માટે પણ તમે કિરણ ને RS અગ્રવાલ બી પ્રિફર કરી શકો છો, પરંતુ ગાણિતિક કસોટી માટે યુવા ઉપનિષદની પણ એક બુક ખૂબ જ સારી છે, બરાબર, એ તમે વાંચી શકો છો. તો આ પાર્ટ એ માટે છે, બરાબર. હવે પાર્ટ બી જોઈએ. 150માં ટોટલ 150 માર્ક્સ છે, એમાં પણ તમારે 40% માર્ક્સ લાવવાના છે. ઓકે, તો પહેલો વિષય છે બંધારણ. બંધારણ માટે બધા અલગ અલગ વાંચે છે, એમ લક્ષ્મીકાંત પણ વાંચી શકો. બંધારણ માટે બેઝિકલી હું કહું તો તમે 11મા અને 12મા ધોરણની બુક્સ પણ વાંચી લેજો, અને QI ઉપનિષદની બુક છે બંધારણને લગતી, એ પણ સારી છે, એ વસાવી શકો છો. એ સિવાય તમને જે અનુકૂળ આવે. ઓકે, ત્યાર પછી છે વર્તમાન પ્રવાહ, બરાબર. તો વર્તમાન પ્રવાહ એમાં વર્લ્ડ ઇન બોક્સ અને ગુજરાત પાક્ષિક બે હું પ્રિફર કરું છું, બરાબર. ગુજરાત પાક્ષિક એટલા માટે કે એમાં ગુજરાતના બધા જે યોજનાઓ, જે પણ ઘટનાઓ બની હોય એનું આવતું હોય છે, તો એ વાંચશો તો તમને યોજનાઓ કવર થશે. ઓકે, અને એક વર્લ્ડ ઇન બોક્સનું હોય છે. એ સિવાય લોકો LGK પણ વાંચતા હોય છે, યુવા ઉપનિષદ પણ હોય છે, ઘણી બધી છે, પણ હું વર્લ્ડ ઇન બોક્સ અને ગુજરાત પાક્ષિક પ્રિફર કરું છું. ઓકે, કોમેન્ટ બોક્સમાં જણાવો તમે શું કરો છો. અને યાદ રાખજો કે વર્લ્ડ ઇન બોક્સ, ગુજરાત પાક્ષિક સિવાય યુટ્યુબ ઉપર પણ ઘણી સારી ચેનલો છે, ત્યાંથી પણ તમે મટીરિયલ કલેક્ટ કરી શકો છો. ઓકે, ત્યાર પછી છે ઇંગ્લિશ માટે. તો ઇંગ્લિશમાં કોમ્પેરિઝન છે અને ગુજરાતીમાં પણ કોમ્પ્રિહેન્ઝન છે, એટલે કે ફકરા છે. ઓકે, હજુ ડિટેલિંગ છે નહીં, પણ આ શોર્ટ એમને આપેલું છે. તો 11-12ની ઇંગ્લિશ ગ્રામરની બુકમાં સારા એવા કોમ્પ્રિહેન્ઝન આપેલા છે. તમે 8મા ધોરણથી પે લેશો તો તમારું બેઝિક ક્લિયર થશે. ઓકે, 8મા ધોરણના લેવલમાં નાના ફકરાઓ આપેલા હોય છે અને ભાષા સરળ હોય છે, પણ 11-12ના લેવલના થોડાક હાર્ડ હોય છે, પણ એની પણ ભાષા થોડીક તમને ફાવે એવી હોય છે. તો 11-12માં ઇંગ્લિશના જે ગ્રામર બુક હોય છે એ તમારે લઈ લેવાની, અને એ ગ્રામર બુકને તમે કોમ્પ્રિહેન્ઝન, તમે જેને ફકરા જે કહેવાય એ વાંચી લેજો, એ જોઈ લેજો, તો તમને આઈડિયા ક્લિયર થઈ જશે. ઓકે, અને ગુજરાતી માર્ક્સ, તો ગુજરાતી પણ કોમ્પ્રિહેન્ઝન છે. વ્યાકરણ પરિચય એની એક બુક છે, એવું પ્રિફર કરું છું, ને વ્યાકરણ વિહાર. એ સિવાય 11મા 12માના જે તમે ફકરાઓ આપેલા જ હોય છે, એમાંથી ગુજરાતી બુક 11મા 12માની વાંચી લેશો, બરાબર, તો પણ તમને ક્લિયર થઈ જશે. ઓકે, એની પાછળ ફકરાઓ આપેલા જ હોય છે અને એના જવાબો તમારે શોધીને લખવાના હોય છે, એ ટાઈપનું હોય છે. ઓકે, તો પણ તમને પાસ કરવા માટે 120 માર્ક્સનો સંબંધિત વિષય છે. તો સંબંધિત વિષયમાં આપણે શું વાંચીએ એમને જો ડિટેલમાં કંઈ કહ્યું નથી, પણ જે તમારે પ્રોબેશન ઓફિસરને જે આપવાની છે એક્ઝામ, તો દરેક રાજ્યમાં આ વાંચવામાં આવે છે. ધ પ્રોબેશન ઓફ ઓફેન્ડર એક્ટ 1958નો, બરાબર, જે છે એમાં ઘણા સુધારા થયા છે, પણ આ મૂળ એક્ટ છે એમાં સુધારા થયા છે, તો તમારે એ પણ વાંચવાનું છે. ઓકે, પ્રોહિબિશન ઓફ ચાઇલ્ડ મેરેજ એક્ટ 2006 છે, એમાં પણ ઘણા સુધારા થયા છે, એ પણ તો વાંચવા છે. પછી આપણે આગળ જઈએ પ્રોહિબિશન ઓફ ઓફેન્ડર એક્ટ 1958, એમાં ઘણા બધા સુધારા થયા છે. હેન્ડીકેપ્ટ એક્ટ 1995, એમાં હમણાં જ 2016માં ડિસેબિલિટી એક્ટમાં સુધારો થયો છે, એ તમારે જોવાના છે. જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2002, એમાં પણ ઘણા બધા સુધારા થયા છે. તો એટલે તમે કહી શકો કે સામાજિક ન્યાય માટે જે પણ કાયદાઓ છે, જે પણ યોજનાઓ છે, એ બધી તમારે વાંચવાની છે અને તૈયાર કરવાની છે, બરાબર. તો આઈ હોપ તમને આઈડિયા આવી ગયો હશે. હવે ખાસ કરીને જે વિષયને લગતું છે એનું મટીરિયલ કલેક્ટ કરો, કારણ કે 120 માર્કનું છે, તો તમે આસાનીથી એમાં પાસ થઈ શકશો. ઓકે, તો ફરીથી મળીએ કોઈ બીજા નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને ટાઈમ મળશે તો હું આ પ્રોહિબિશન ઓફ ઓફેન્ડર એક્ટ 1958નું ડિટેલમાં લઈને આવીશ. મેં જોયું છે બહુ પેજ નથી એના, બરાબર, પરંતુ
વાંચવું. પછી 11મા 12માની જે મનોવિજ્ઞાનની અને 11મા 12માની સમાજશાસ્ત્રની પણ બુક તમારે વાંચી લેવી, બરાબર. 120 માર્ક્સનું છે એટલે આમાં કોઈ તમારે રિસ્ક લેવું નહીં. ઓકે. કોઈ સારો કોર્સ ચાલતો હોય તો એ પણ જોઈન કરી લેવો, બરાબર. સેલ્ફ સ્ટડી કરતા હોય તો વાંધો નથી, પણ જો પોસિબિલિટી હોય તો તમે એ કરી શકો છો, કારણ કે સારી જગ્યા છે. ઓકે, ફરીથી મળીએ, ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.